આગામી 4 દિવસ ગુજરાત માટે અતિ ભારે છે. ભારે પવન સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ. નાગરિકો સાવધાન થઈ જજો. આગામી 4 દિવસ રાજ્યમાં ભારે પવન સાથે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એસ્ટ્રો ટ્રફ સક્રિય થતા રાજ્યમાં અસાધારણ વરસાદ વરસી શકે છે. એક બાદ એક સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આજે મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું. તો ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 31 જુલાઈ એટલે કે આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ, બોટાદ, ભાવનગરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે વડોદરા, છોટાઉદેપુર, આણંદ, નર્મદા, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ તરફ કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી માટે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે. વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સંઘ પ્રદેશ દીવ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે. આ સાથે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના. ત્યારે નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આવતીકાલે રેડ એલર્ટ. ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. 31 જુલાઈ એટલે કે જો આવતીકાલની વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ આ તમામ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે. ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની વાત કરવામાં આવે તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી આ તમામ જગ્યા પર આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ખેડા, આણંદ, ભરૂચ, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગની અંબાલાલ પટેલે આગાહી કરી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં કાલે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલનું અનુમાન. કચ્છના ભાગોમાં હળવા પૂરનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. અમદાવાદના બોપલ, આંબલી વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન. અમદાવાદ શહેરમાં કાલે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. ખાસ કરીને પંચમહાલના ભાગો, આ ઉપરાંત દાહોદના ભાગો, છોટાઉદેપુરના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વડોદરાના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે તદ ભાગોમાં કોઈ ભાગમાં વધુ વરસાદ 6 ઇંચ, 8 ઇંચ, 10 ઇંચ અને સિસ્ટમ ત્યાં રહે તો 15 થી 20 ઇંચ પર વરસાદ ત્રાટકી શકે. અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યાંથી જળભરાવ થતાં તેના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. લગભગ આંબલી, બોપલ, તેમાં સિંધુ ભવન, ગોતા અને લગભગ વસ્ત્રાપુર, બોડકદેવ આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભૂમાના વિસ્તારમાં આ ભાગો પૈકી કેટલાક ભાગોમાં ભારે વરસાદ થતાં જળ નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય ઘટે. અને લગભગ ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને તેમજ સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, વડાના ભાગો, ઈડરના ભાગો, તળોદના ભાગો આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં કોઈ ભાગમાં હળવાથી 3 ઇંચ, 4 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે. આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગમાં 1 ઇંચ, 2 ઇંચ કે 3 ઇંચનો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. રાજકોટના ભાગમાં કેટલા ભાગમાં હળવા ભારે વરસાદ ઝાપટા મળી શકે.
સુરેન્દ્રનગરના ભાગો, ધાંગધ્રાના ભાગો, હળવદના ભાગો, મોરબીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહી. ચોટીલાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહી. કોઈ ભાગમાં 2 ઇંચ કે 3 ઇંચ જેવો વરસાદ ખાબકી શકે. આ ઉપરાંત જામનગરના ભાગમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ દ્વારકાના ભાગોમાં હળવા ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડી શકે. પોરબંદરના ભાગોમાં પણ હળવા મધ્યમ કક્ષાના કે વધુ વરસાદના ઝાપટા પડી શકે. જામનગરના ભાગમાં હળવા ભારે વરસાદની ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, અમરેલી અને લગભગ બોટાદના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આહવા વલસાડના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે. 8 થી 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે. કચ્છ ભાગોમાં પૂર આવવાની શક્યતા પણ રહી શકે. નવસારીના ભાગોમાં પણ ભારે વરસાદ જેવો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. એટલે ભારે વરસાદના પગલે અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જનધને કાળજી રાખવી ઈચ્છ રહેશે. જળ ભરાવથી પાણીનો નિકાલ કરવાનો યોગ્ય રહેશે. આ ઉપરાંત ખેડૂત ભાઈઓએ પણ પોતાના ખેતરમાં પાણીનો નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે. નહીંતર કપાસ જેવા પાક પાણીમાં લાંબો ટાઈમ રહે તો સુકારો આવવાની શક્યતા રહેતી હોય છે. એટલે આ વરસાદનું વહન જબરું છે. ગુજરાતના મોટા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યાં વરસાદ ઓછો છે ત્યાં થવાની શક્યતા છે. પવનની ગતિ પણ રહેવાની શક્યતા રહે છે. અને બીજી એક સિસ્ટમ સાથે 8 ઓગસ્ટમાં બની રહી છે. આ સિસ્ટમનો ટ્રેક હજુ નક્કી થયો નથી, પરંતુ તારીખ 14 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. હાલમાં મધ્યપ્રદેશમાં ભારેથી ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર વધવાની શક્યતા રહે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. અને લગભગ મધ્ય ગુજરાતની કેટલીક નદીઓમાં અને પંચમહાલની કેટલાક ભાગોમાં પાણીના વોકરામાં પાણી ચાલે અને નાની નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહી શકે. તે રાજ્ય માટે આગામી 4 દિવસ હજુ પણ ભારે છે. હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. ત્યારે ખાનગી હવામાન એજન્સી વિન્ડીનું શું અનુમાન છે તે અને કયા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે તે પણ મારા સહયોગી શિવાંગીની પાસેથી જાણીએ. જે શિવાંગીની ચોક્કસથી પૃથા, જે રીતે વાત કરીએ કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરાઈ છે, અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે, ત્યારે કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસી શકે છે વિંડીના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીએ. આજે એટલે કે ગુરુવારે આજે સિસ્ટમ તમે સક્રિય થતી જોઈ રહ્યા છો. રાજ્યમાં 4 સિસ્ટમ એક સાથે સક્રિય થઈ રહી છે. આજે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે અસર તેની જોવા મળશે અને મધ્ય ગુજરાતમાં, જેમાં વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા છે, ત્યાં આ મોન્સૂન ટ્રફ જે સક્રિય થઈ રહ્યું છે એ આજના દિવસમાં એટલે કે ગુરુવારની જો વાત કરીએ તો સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેની અસર જોવા મળશે. એક સાથે 4 સિસ્ટમ જે સક્રિય થઈ છે, ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓફશોર ટ્રફ જે સક્રિય થયું છે. તો આવતીકાલે એટલે કે શુક્રવારની વાત કરીએ તો શુક્રવારે જે સિસ્ટમ છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે અને એકદમ તીવ્ર બનતી જોવા મળી રહી છે. ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. કયા જિલ્લાઓમાં તેની વાત કરીએ તો વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, નડિયાદ છે, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર સાઈડ પણ આ મોન્સૂન ટ્રફ ધીરે ધીરે ઉપર તરફ આગળ વધી રહ્યું છે. એટલે સૌથી વધારે વરસાદ શુક્રવાર, શનિવાર અને રવિવારે વરસી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે, શનિવારની વાત કરી રહ્યા છે. શનિવારની આજે મોન્સૂન ટ્રફ જે સક્રિય થયું છે, ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી કરાઈ છે, ત્યારે આખા ગુજરાતભરને મેઘરાજા ગમરોડી શકે છે. અગાઉ પણ આપણે જે વરસાદ જોયો હતો સુરતમાં અને અમદાવાદમાં એક દિવસમાં 18 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો ફરી એક વખત આવો વરસાદ વરસે તો નવાઈની વાત નથી. તમામ લોકોએ સાવચેત રહેવું પડશે, તમામ પ્રકારની તૈયારી રાખવી પડશે. આજે મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે ત્યારે ભારેથી અતિ ભારે વરસાદ, આપણે વાત કરીએ શુક્રવારની અને શનિવારની, ત્યારે જે આગાહી કરવામાં આવી છે અમદાવાદ, બોટાદ, ભાવનગર જિલ્લા માટે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. આ સિવાય આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લા માટે રેડ એલર્ટ અપાયું છે. તો
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની વાત કરીએ તો ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર અને પંચમહાલ જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે અને આ ઉપરાંત જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને સંઘ પ્રદેશ દીવ માટે પણ હવામાન વિભાગે રેડ એલર્ટ શનિવાર માટે આપ્યું છે. જે શનિવાર જોઈ લીધું. હવે રવિવારની વાત કરીએ. કુલ 3 દિવસ મેઘરાજા હજુ પણ ગુજરાતને ગમરોડી શકે છે. જે દ્રશ્યો જે આગળ જોઈ રહ્યા છો આપ કે ભુજ છે, ગાંધીનગર છે, આ તમામ જગ્યા પર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. અને સોમવારની વાત કરીએ, સોમવારે આ ટ્રફ સીધું આગળ વધતું રાજસ્થાન તરફ જઈ રહ્યું છે. એટલે સોમવારથી ફરીથી મેઘરાજા ક્યાંક ગુજરાતભરમાં વિરામ લઈ ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગતિ છે શુક્રવાર, શનિવાર ને રવિવારે જે જોવા મળવાની છે તે સોમવારે ઓછી થતી જોવા મળી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ 3 દિવસ જે છે તે રાજ્યભર માટે ભારે રહી શકે છે, નાગરિકો માટે ભારે રહી શકે છે. સાથે જ 3 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે અને આવનારા સમયમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે, જેના કારણે તમામ લોકોએ સતર્ક રહેવા માટે પણ પ્રશાસને અપીલ કરી છે. પૃથા. આભાર. આગળ વાત કરીએ તો ભારે વરસાદને પગલે હવે રાજ્યમાં પ્રશાસન એલર્ટ મોડ પર છે. રાજ્યમાં 11 જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. અમદાવાદ, વડોદરા જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. તો આ તરફ ખેડા, નવસારી, સુરત, આણંદ, ભરૂચ, ડાંગ, દાહોદ, ખેડા આ તમામ જિલ્લા એવા છે કે જ્યાં શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. તાપી જિલ્લામાં પણ શાળા કોલેજોમાં આવતીકાલે રજા રહેશે. અમદાવાદની આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી ત્યાં પણ રજા જાહેર કરવામાં આવી છે. કારણ કે અમદાવાદ કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. આ સાથે 3 ઓગસ્ટ સુધી તમામ આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સુરત, આણંદ, ભરૂચ, ડાંગ, દાહોદ, ખેડા આ તમામ જિલ્લાની શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ કલેક્ટર તરફથી કહેવામાં આવ્યું છે કે આવતીકાલ બપોર પછીની શું પરિસ્થિતિ છે, કેવા પ્રકારનું એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવે છે તે જોઈને પરમ દિવસે શાળા કોલેજો બંધ રાખવી કે કેમ તે અંગે નિર્ણય કરાશે. ત્યારે ભારે વરસાદથી રાજ્યમાં પ્રશાસન પણ જોરદાર સજ્જ છે. રેસ્ક્યુ ઓપરેશન માટે એરફોર્સના ચોપર તૈનાત કરવામાં આવ્યા. રાજ્યમાં આર્મીની કોલમ પણ તૈયાર રખાઈ છે. મુખ્યમંત્રીના આદેશથી રાજ્યમાં અધિકારીઓની રજા રદ કરવામાં આવી. નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતરના સરકારના આદેશ છે. જરૂર પ્રમાણે શાળા કોલેજોમાં રજા આપવા પણ સૂચના આપવામાં આવી. આજે રાત્રે અને આવતીકાલે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે જિલ્લા કલેક્ટરો સાથે અધિક મુખ્ય સચિવની બેઠક. બે ઓફ બેંગાલમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન ધીરે ધીરે છત્તીસગઢ, મધ્યપ્રદેશ ક્રોસ કરી અને ગુજરાત તરફ આવી રહ્યું છે, જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. હાલની સ્થિતિએ હવામાન ખાતા તરફથી જે વિગતો આપવામાં આવી છે એ મુજબ 30 તારીખે એટલે આજના દિવસે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ આ સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. અને રાજ્યના અન્ય વિસ્તારોમાં એ ગ્રીન ઝોનમાં છે, એટલે ત્યાં કોઈ વોર્નિંગ નથી, પરંતુ ત્યાં પણ વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલે ખાસ અને આજે રાત્રિથી જ અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે. એની સાથે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. અને રાજ્યના જે અન્ય ભાગ છે, અન્ય જિલ્લાઓ છે, ત્યાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આજે રાતથી જ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે જિલ્લાની તમામ ટીમોને એલર્ટ રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ અધિકારીશ્રીઓની જે ઓલરેડી રજાઓ મંજૂર થયેલી હતી એને પણ રદ કરી અને હેડક્વાર્ટર પર રહેવા માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં જિલ્લાની ટીમો, સ્થાનિક પોલીસ, વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ પૂરી ટીમ સાથે પૂરા સંકલનમાં રહી અને તમામ મશીનરીનું મેપિંગ કરી અને ઇવેક્યુએશન એટલે શિફ્ટિંગની કામગીરી સત્વરે કરાવે. એની સાથે સાથે જેટલા પણ બોટ્સ, રિસોર્સિસ એમની પાસે અવેલેબલ હોય એને રેડી ટુ યુઝ અવસ્થામાં રાખે એ માટેના આદેશો આપી દેવામાં આવે છે. ડિટેલ્ડ ગાઈડલાઇન તમામ જિલ્લાઓને આપી દેવામાં આવી છે.
ત્યારે અલગ અલગ જિલ્લામાં જે ટીમ છે તે પણ તૈનાત રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીથી રાજ્યમાં હાલ અત્યારે સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. અમદાવાદ, સુરત, નવસારીમાં પ્રશાસન એલર્ટ મોડ પર. આણંદ અને પંચમહાલ જિલ્લામાં જોરદાર સતર્કતા દાખવવામાં આવી રહી છે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટ માટે આ 2 દિવસ માટે અમદાવાદ જિલ્લામાં રેડ એલર્ટ છે હવામાન વિભાગ દ્વારા. અને જેટલી બારિશ અઠવાડિયા પહેલાં પડી હતી અમદાવાદ જિલ્લામાં એટલી જ બારિશની શક્યતા આ 2 દિવસ માટે છે. એના માટે અમે લોકો આગોતરાની તૈયારી કરી છે. બધા ફિલ્ડ ઓફિસર્સ જો છે જે લોકો ખરેખર ફિલ્ડ ઉપર કામ કરીને લોકોને શિફ્ટ કરે છે, મેડિકલ સહાય આપે છે, પછી સર્વે કરે છે, આ લોકો સાથે આજે પણ મારી મિટિંગ થઈ હતી અને બધા લોકો ફિલ્ડ ઉપર આગોતરાની તૈયારી કરી રહ્યા છે. અત્યારે આ 3 ટીમ ધોલકા, બાવલા, સાણંદ તાલુકામાં સ્ટેશન્ડ છે અને જે જગ્યા ઉપર એની જરૂરિયાત લાગશે એ જ જગ્યામાં એમનો ઉપયોગ કરવામાં આવશે. આજે ઓરેન્જ એલર્ટ, આવતીકાલે રેડ એલર્ટ અને 1 તારીખે ફરીથી ઓરેન્જ એલર્ટની ભારે પવન સાથે વરસાદની આગાહી સુરત જિલ્લામાં કરવામાં આવી છે. તે સંદર્ભે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે. સાથે સાથે જિલ્લાની અંદર જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા પણ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. એ સાથે સાથે પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. વરસાદની પરિસ્થિતિના કારણે લગભગ 38,697 જેટલા કુટુંબો અસરગ્રસ્ત થયા હતા. આ તમામ કુટુંબોને લગભગ 6.77 કરોડની અમે કેશ ડોલ ચૂકવી દીધી છે અને લગભગ કેશ ડોલ ચૂકવણાનું કામ સમગ્ર જિલ્લામાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ઘર વખરીમાં લગભગ 30,000 કુટુંબોને નુકસાની થવાની પ્રાથમિક માહિતી અમને મળી હતી. એમાંથી પણ 29,900 જેટલા કુટુંબોનું સર્વે કરી લેવામાં આવ્યું છે અને એની ચૂકવણીની કામગીરી ચાલી રહી છે. જે પણ બાકી 387 જેટલા કુટુંબો છે એમનું પણ સર્વે પૂરું કરીને ચૂકવણું આજ સાંજ સુધી કરી દેવામાં આવશે. આજે રાતથી શનિવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. પૂર તૈયારી માટે તમામ ગામડાઓમાં અને નગરના વિસ્તારમાં તમામ વિભાગની ટીમોને અમને સ્ટેન્ડ ટુ અલર્ટ મોડમાં કરી દીધા છે. પંચમહાલ જિલ્લામાં આપણી પાસે 2 SDRFની ટુકડી છે અને 1 NDRFની ટુકડી છે. ત્રણેય ટુકડી એઝ ઓફ નાવ ફિલ્ડમાં છે. જે લો લાઇંગ એરિયા છે જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, સંભાવના છે, આવા વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને સૂચન પ્રમાણે જરૂરિયાત પ્રમાણે આવા લોકોને અમે એડવાન્સમાં પણ ખસેડવાના છીએ, જેથી રાતે અગર ભારે વરસાદ પડે તો પછી રેસ્ક્યુ ઓપરેશનમાં તકલીફમાં ના પડે. આવતીકાલે આણંદ જિલ્લા માટે અને ગુજરાતના અમુક જિલ્લાઓ માટે રેડ એલર્ટની આગાહી છે. એટલે કે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. પેરેલલી સાથે સાથે મહી બેસિનના પણ ઉપલા એરિયા અને અહીંયા ખૂબ ભારે વરસાદની આગાહી છે. આને ધ્યાને લઈને આજે સવારે જિલ્લાના તમામ સ્ટેક હોલ્ડર્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામ સ્ટેક હોલ્ડર્સ, તમામ મામલતદારશ્રીઓ, TDOશ્રીઓ, પોલીસ, ફોરેસ્ટ, MGVCL, રોડ એન્ડ બિલ્ડિંગ, આરોગ્ય, ચીફ ઓફિસર્સ બધા સાથે એક રિવ્યુ મિટિંગ રાખવામાં આવી. બધાને જેટલા નીચાણવાળા વિસ્તાર છે ત્યાંના લોકોને સાવચેતીના ભાગરૂપે અત્યારથી જ આગાહી આપી દેવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે વાત કરીએ તો ગાંધીનગરમાં પણ આવતીકાલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતે પણ આગાહી કરી છે કે હજુ પણ આગામી 3 દિવસ રાજ્ય માટે ભારે છે. ત્યારે અલગ અલગ જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી રહી છે. ખેડા, નવસારી જિલ્લાની શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગરની શાળા કોલેજોમાં પણ આવતીકાલે રજા રહેશે. આ સાથે સુરત, આણંદ જિલ્લાની શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ભરૂચ, ડાંગ જિલ્લાની શાળા કોલેજોમાં પણ રજા જે છે તે જાહેર કરવામાં આવી છે. આ સાથે દાહોદ, ખેડા જિલ્લાની શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. એટલે કે રાજ્યના 10 થી વધુ જિલ્લા એવા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રજા જાહેર કરવામાં આવી છે. તાપી સાથે સાથે અલગ અલગ જિલ્લા અમદાવાદ, દાહોદ, ભરૂચ, ડાંગ, ગાંધીનગર આ તમામ જિલ્લાની શાળા કોલેજો છે તે બંધ રહેશે. આ સાથે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે 31 જુલાઈએ પણ આપવામાં આવ્યું છે, 1 ઓગસ્ટે પણ આપવામાં આવ્યું છે. તેને ધ્યાનમાં રાખી 3 ઓગસ્ટ સુધી આંગણવાડીઓ પણ બંધ રહેશે. ત્યારે ખેડા, નવસારીની જે શાળા કોલેજો છે તે પણ આવતીકાલે બંધ રહેશે. ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશરથી વડોદરા જિલ્લામાં સતર્કતા વધારાઈ છે. વડોદરા શહેરની શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી. શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા માટે વડોદરા કલેક્ટરે આદેશ કર્યો છે. કંપનીઓમાં તમામ વડોદરાવાસીઓને મારી વિનંતી છે કે આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે.
એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે આવતીકાલે રજા જાહેર કરી છે. આથી કોઈ પણ સંસ્થાન, ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાન તો બંધ હોય છે. આ ઉપરાંત વોકેશનલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, પોલિટેકનિક હોય અથવા કોચિંગ ક્લાસ હોય, આ તમામે બંધ રાખવાના છે. કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ચાલુ ના રહે એ બાબતની તકેદારી રાખવાની છે. શક્ય હોય ત્યાં સુધી કંપનીઝ અને અન્ય એસ્ટાબ્લિશમેન્ટ વર્ક ફ્રોમ હોમ કરે એ દિશાનો પ્રયત્ન આપણે કરવાનો છે. આ સિવાય તમામ વ્યક્તિઓ પોતે સુરક્ષિત સ્થળોએ રહે, નદી કાંઠાના વિસ્તાર કે તળાવવાળા વિસ્તારની અંદર ના જાય એ બાબતે આપણે તકેદારી રાખવાની છે. માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવાની છે અને વિશેષ કરીને કોઈ નદી કાંઠાના કે તળાવ કાંઠાના ભાગની અંદર પણ કોઈ પ્રવેશે નહીં એ બાબતે આપણે તમામ તકેદારી રાખવાની છે. આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વહીવટી પ્રશાસનની જોરદાર સતર્કતા. વલસાડ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારમાં સતત એનાઉન્સમેન્ટ કરવા માટે પણ સૂચના આપવામાં આવી. વલસાડ જિલ્લામાં એનડીઆરએફ, એસડીઆરએફની સાથે આર્મીની 2 ટુકડી પણ તૈનાત કરાઈ છે. વલસાડ જિલ્લામાં કોસ્ટગાર્ડની ટીમ પણ એલર્ટ મોડ પર. ત્યારે વલસાડ જિલ્લામાં એનડીઆરએફ, એસડીઆરએફની સાથે આર્મીની પણ 2 ટુકડી તૈનાત કરવામાં આવી છે. આ સાથે કોસ્ટગાર્ડની ટીમ પણ એલર્ટ મોડ પર. આગળ વાત કરીએ તો ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં કાલે રજા જાહેર. ડાંગ જિલ્લાના તાલુકાઓમાં અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ ડાંગ કલેક્ટરે અપીલ કરી છે. ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આવતીકાલે 31 જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ડાંગ જિલ્લામાં પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે, જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આવતીકાલે તારીખ 31 જુલાઈ 2026ના રોજ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તમામે તમામ 3 તાલુકાઓમાં લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને તમામ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. રજા ઉપર રહેલા તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. આ પૂર્વ તૈયારીના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, ગૃહ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે સંકલન કરીને જે રસ્તાઓ ઓવરટ્રોપિંગને કારણે બંધ થવાની સંભાવના છે ત્યાં રસ્તાની બંને બાજુએ હોમગાર્ડ અને પોલીસના જવાનો મારફતે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિઓએ બિનજરૂરી બહાર ન નીકળવા માટે વિનંતી કરવામાં આવે છે. જિલ્લામાં આવેલી જુદી જુદી નાની મોટી નદીઓ, વેળા અને તળાવો વગેરેમાં કોઈ વ્યક્તિએ પ્રવેશ નહીં કરવા માટેનું પણ જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું હોય. જિલ્લામાં આવતા તમામ પ્રવાસીઓને પણ વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન કોઈ બિનજરૂરી પ્રવાસ ટાળે અને આવા કોઈ જોખમકારક સ્થળોએ પ્રવેશ ન કરે. તાપી જિલ્લા માટે આગામી 36 કલાક ભારે. 36 કલાકમાં તાપી જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન. ભારે વરસાદની શક્યતાથી તાપી જિલ્લા પ્રશાસન સજ્જ. અત્યારે જે છે રેડ એલર્ટ મોસમ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ સંબંધમાં ગુજરાત સરકાર વતી જે છે એસીએસ મહેસૂલ મેડમ પણ જે છે રિવ્યૂ મિટિંગ લીધી છે અને જિલ્લાની દરેક ટીમને જે છે તૈયાર રહેવા માટે કીધું છે. આ સંબંધમાં તાપી જિલ્લામાં પણ અમે આજે સવારે અને ગઈકાલે પણ જે છે રિવ્યૂ મિટિંગ લીધી હતી. તાલુકાના બધા નોડલ ઓફિસર્સને તાલુકાએ મોકલ્યા છે, એ પણ ત્યાં રિવ્યૂ લે છે અને અત્યારની જે છે સમીક્ષા કરીએ તો અત્યારે જે છે આપણે આવતીકાલની બધી શાળાઓમાં, આંગણવાડીઓમાં, કોલેજમાં જે છે રજા જાહેર કરવામાં આવી ગઈ છે. તો આવતીકાલે જે છે આ સંપૂર્ણપણે શાળાઓ, આંગણવાડીઓ બંધ રહેશે. સાથે સાથે અત્યારે આપણા જિલ્લામાં જે છે 2 જેવી એસડીઆરએફની ટીમો ઓલરેડી સ્ટેન્ડ બાય ઉપર છે, જે એક અત્યારે નિઝર તરફ રાખી છે અને એક આપણે જે છે ડોલવણ વાલોડ તરફ રાખી છે. સાથે સાથે સોનગઢ અને વ્યારા નગરપાલિકાની ફાયરની ટીમો પણ જે છે આપણા પાસે સ્ટેન્ડ બાય છે. મારી એક વિનંતી જે છે દરેક તાપીજન પાસેથી આ જ છે કે આવતા 36 કલાક આપણા માટે બહુ જ અગત્યના છે, બહુ જ ક્રુશિયલ છે. તો આજે સાંજે 8 કલાકથી લઈને પરમ દિવસ સવારે 8 કલાક સુધી આ 36 કલાકનો ટાઈમ છે. આમાં તંત્રને તમે ખૂબ જ સહયોગ આપો. તંત્રની ટીમો જે છે ઓલરેડી જ્યાં છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ જગ્યાએ જે લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે તો ત્યાં અત્યારે અમે લોકોને શિફ્ટ કરી રહ્યા છે. દાહોદ જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ તૈનાત. દેવગઢ બારિયામાં એનડીઆરએફ અને દાહોદમાં એસડીઆરએફની ટીમ તૈનાત. બચાવ અને રાહત કામગીરી માટે તૈયારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે દેવગઢ બારિયામાં એનડીઆરએફની ટીમ તો દાહોદમાં એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. વાત કરીએ આગળ તો ભારે વરસાદની આગાહીથી સુરત વહીવટી પ્રશાસન એલર્ટ મોડમાં છે.